દરરોજ સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઘરફોડ ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખવાના ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। ઘરફોડ ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખવાના ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ બનાવમાં સાગરીતોની ફરિયાદી નાવની તરસાલી શરદનગરના મકાન નંબર 555 માં આવેલ માનસી જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની બંધ દુકાનની લોખંડની જાળી તોડી શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી ચાંદીના વાસણો, ભગવાનની મૂર્તિઓ, ઝાંઝર પાયલ વગેરે ચાંદી દાગીના આશરે કિંમત ₹17,77,500 તથા સોનાની વીંટીઓ કિંમત ₹1,00,000 મળી કુલ કિંમત ₹18,77,500 ની મત્તાની ચોરી કરી લઈ ગયેલ અને સાગરીતોએ ઘરફોડ ચોરીની સોના ચાંદીના દાગીનાઓ મેળવેલ તેવું જાણવા છતાં આરોપીએ સાગરીતો પાસેથી ચોરીનો માલ વેચાણ રાખી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ। બીજા બનાવમાં સાગરીતોએ ફરિયાદી નાઓની કલ્યાણ રાયજી હવેલી પાછળ શેષનાગના મંદિર પાસે આવેલ લાડલા જ્વેલર્સ નામની દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ચાંદીની ભગવાનની મૂર્તિઓ જેની કુલ કિંમત ₹45,000 રોકડા ₹1,50,000 મળી કુલ કિંમત ₹1,95,000 ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયેલ સાગરીતોએ ઘરફોડ ચોરી કરી ચાંદીના દાગીનાઓ મેળવેલ તેવું જાણવા છતાં આરોપીએ ચોરીનો માલ વેચાણ રાખી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ। પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ મનીષ કુમાર જયંતીલાલ સોની, રહેઠાણ ડેરા ફળિયા અંબાજી મંદિરની બાજુમાં, દંતેશ્વર ગામ, દંતેશ્વર, વડોદરા શહેર। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।